નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ છે કે ભાઈ ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ ધોરણ 9થી 12માં કેટલાક સિલેબસને ઓછો કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. એ સમયગાળા દરમિયાન આજે સિલેબસ ઘટાડવાની વાત છે. વિદ્યાર્થી મિત્રોએ બની શકે કે આખા પ્રકરણ રદ ન પણ થાય, એમાંથી કોઈક શૈક્ષણિક મુદ્દાઓ રદ કરવામાં આવે. બીજું કે કદાચ કોઈક પ્રકરણ, સમગ્ર પ્રકરણ શૈક્ષણિક મુદ્દામાંથી રદ કરવામાં આવે પણ ખરું, તો પણ આગામી વર્ષોમાં એ શૈક્ષણિક મુદ્દો આપણને કોઈક ને કોઈક દ્રષ્ટિએ ઉપયોગી નીવડવાનો છે. અને એ રીતે સરકાર દ્વારા પણ એવો નિર્ણય લેવાશે કે શૈક્ષણિક મુદ્દાનું શિક્ષણ કાર્ય તો થવું જ જોઈએ. પર્ટિક્યુલર એ શૈક્ષણિક મુદ્દો પરીક્ષામાં કવર નહીં કરવામાં આવે, અને તે પણ ચાલુ વર્ષ પૂરતો જ. આવી જોગવાઈ બહાર પાડી શકે એવી સંભાવનાઓ છે. ત્યારે આપણે અત્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ધોરણ 11 કોમર્સ અંતર્ગત પ્રકરણ નંબર 7 શરૂ કરેલું છે. 7મા પ્રકરણમાં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો નામના આ પ્રકરણની અંદર જાહેર ક્ષેત્ર એટલે શું, જેની માલિકી, અંકુશ અને સંચાલન સરકાર હસ્તક હોય તે જાહેર ક્ષેત્ર છે, જેને PSU તરીકે પણ ઓળખવામાં આવે. P એટલે પબ્લિક, S ફોર સેક્ટર, U ફોર યુનિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, જાહેર ક્ષેત્ર એટલે શું, એની લાક્ષણિકતાઓની ચર્ચા આપણે લાસ્ટ સેગમેન્ટમાં કરી ગયા. તદુપરાંત જાહેર ક્ષેત્રના જુદા જુદા 3 સ્વરૂપો પૈકીનું પહેલું સ્વરૂપ એટલે ખાતાકીય સંચાલન, સરકારી ખાતું, એનો પણ આપણે પરિચય મેળવ્યો. અને એની લાક્ષણિકતાઓ જેવી કે નાણાંની ફાળવણી, હિસાબોની જાળવણી, જેમાં કેગ ખૂબ જ અગત્યનો શબ્દ હતો. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેગ, એનું પૂર્ણ સ્વરૂપ પરીક્ષામાં પૂછાય છે. કર્મચારીઓની નિમણૂક, સરકારી સંચાલન અને અંકુશ, ઉત્તરદાયિત્વ જેવા મુદ્દાઓની ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર ક્ષેત્રના બીજા 2 સ્વરૂપોનો પરિચય આજના આ સેશનમાં મેળવીશું. અને એ 2 સ્વરૂપો એટલે જાહેર નિગમ અને સરકારી કંપની. આ બંને સ્વરૂપોના અર્થ અને લાક્ષણિકતાઓ 3 માર્ક્સમાં અને ડી વિભાગમાં એ પૂછાતી હોય છે. જો સરકારશ્રી દ્વારા શૈક્ષણિક મુદ્દાઓ રદ કરવામાં આવશે તો પણ એની જાણકારી આપણા માટે ઉપયોગી સાબિત થઈ પડશે, અને આગામી શૈક્ષણિક વર્ષોમાં કોઈક ને કોઈક સ્વરૂપે આ શૈક્ષણિક મુદ્દાઓ આપણને કામ લાગશે. તો એ હેતુથી પણ આપણે એકવાર આપણા નોલેજમાં આ મુદ્દાઓ લેવાના છે, આપણું જ્ઞાન વધે એ માટે પણ આ મુદ્દાઓ એકવાર આપણે રિફર કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ જાહેર ક્ષેત્રનું બીજું સ્વરૂપ, પબ્લિક કોર્પોરેશન એટલે કે જાહેર નિગમ. વિદ્યાર્થી મિત્રો, 3 સ્વરૂપો છે: ખાતાકીય સંચાલન, સરકારી કંપની અને જાહેર નિગમ. એમાં સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે જાહેર નિગમને ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું એકમ એટલે જાહેર નિગમ. સંસદ એટલે દિલ્હી, વિધાનસભા એટલે ગુજરાત માટે ગાંધીનગર. એમાં ખાસ કાયદો પસાર કરીને જે એકમ અસ્તિત્વમાં આવે એને જાહેર નિગમ અથવા પબ્લિક કોર્પોરેશન કહે છે. આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારો, નિગમની શું જવાબદારીઓ છે,
નિગમમાં કામ કરતા કર્મચારીઓની નોકરી અંગેના નિયમો અને શરતો, સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની પણ જોગવાઈ કરવામાં આવેલી હોય છે. આના ઉદાહરણ ખાસ આપણે યાદ રાખીશું. ત્યાં અંડરલાઇન કરી અને પેન્સિલથી લખી રાખજો. ભારતીય જીવન વીમા નિગમ, એની નીચે LIC લખો, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. બીજું છે ઇન્ડિયન એરલાઇન્સ. ત્રીજું છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાં તમે FCI લખી દો. FCIનું પૂર્ણ સ્વરૂપ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુરા સા પાપુ મંડળ, આવું એનું ટૂંકું નામ ગુજરાતીમાં બોલાય છે. જે પાઠ્યપુસ્તક તમે ભણી રહ્યા છો એ પાઠ્યપુસ્તકને પ્રકાશિત કરવાનો સંપૂર્ણ અધિકાર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસે છે. જુદા જુદા વિષય તજજ્ઞો, નિષ્ણાતો એમના અનુભવનો નિચોડ આ પુસ્તકોમાં આપે અને સમગ્ર ગુજરાતના શિક્ષણ વિભાગ, શિક્ષણ સંકુલોમાં પાઠ્યપુસ્તક પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી આ મંડળની છે. તો એ પણ જાહેર નિગમ છે જે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલું છે. એ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. તો જાહેર નિગમ એટલે શું? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું એકમ એટલે જાહેર નિગમ. વિદ્યાર્થી મિત્રો, 8 લક્ષણો પૈકીના 6 લક્ષણો આપણે યાદ રાખીએ તો પણ ચાલે. જુદા જુદા એના લક્ષણો પૈકીનું પહેલું સ્થાપના. હમણાં જ આપણે એની ડેફિનેશનમાં જોઈ ગયા. જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં પસાર કરાયેલા ખાસ કાયદા દ્વારા થાય છે. આ કાયદામાં જ જાહેર નિગમનો હેતુ શું છે, કયા હેતુથી અસ્તિત્વમાં આવ્યું, એના અધિકારો, રાઇટ્સ, એની રિસ્પોન્સિબિલિટીઝ અને ખાસ સવલતો, આ બધી જ માહિતી કાયદામાં જણાવી દીધેલી હોય છે. બીજું છે માલિકી. જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા સંયુક્ત રીતે હોય છે, જોઈન્ટ વેન્ચર. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની વહેંચણી એ સરકાર હસ્તક હોય છે. માની લો બાયચાન્સ કોઈ નુકસાન થાય તો સ્વાભાવિક રીતે નુકસાન સરકારે જ ભોગવવાનું હોય છે, કારણ કે માલિકી સરકારની છે, નિગમની માલિકી સરકારની છે, એટલે એ નુકસાન પણ સરકારે જ ભોગવવાનું છે. મૂડી ક્યાંથી આવશે? ફ્રોમ વેર દે કેન ગેટ ફંડ ફોર કોર્પોરેશન? તો ભાઈ સરકાર મૂડી પૂરી પાડશે. સરકાર અને જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી પણ જરૂર હોય તો તે મેળવી શકાશે. વિવિધ પ્રકારના બોન્ડ્સ, ડિપોઝિટ્સ, સિક્યુરિટીઝ વગેરે બહાર પાડીને સરકાર મૂડી ભંડોળ મેળવશે. ચોથું છે અલગ અસ્તિત્વ. જાહેર નિગમ કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, જેવું રજિસ્ટ્રેશન થાય એટલે એને કાયદાથી અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ જાય છે. જે કંપની તરીકેના બધા જ લાભ મેળવે, આપણે કંપનીમાં ભણી ગયા છે, જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, એના જેવા બધા જ બેનિફિટ એક કૃત્રિમ વ્યક્તિ તરીકે, અમૂર્ત વ્યક્તિ તરીકે, અદ્રશ્ય વ્યક્તિ તરીકે નિગમને પણ એ બધા જ બેનિફિટ મળતા હોય છે. પાંચમું, સંચાલનમાં સ્વતંત્રતા. વિદ્યાર્થી મિત્રો, નિગમની માલિકી સરકારની છે. ભલે સરકારની છે પણ નિગમ એકદમ સ્વાયત્ત છે. સ્વાયત્ત એટલે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર. જે તે પ્રધાન રોજબરોજના કામમાં દખલગીરી નથી કરતા. આપણે જોયું ખાતાકીય સંચાલનમાં એક દૂષણ છે. સંપૂર્ણ દખલગીરી એ જે તે ખાતાના મંત્રીની હોય છે. અહીંયા એવું નથી.
નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા જાહેર નિગમને મોકળાશ મળે છે. મોકળાશ એટલે મુક્તતા, ફ્રીડમ ટુ ટેક ડિસિઝન. તો સંચાલનમાં અહીંયા સ્વતંત્રતા એનું આગવું લક્ષણ બને છે. છઠ્ઠું છે કર્મચારી નિયમો. જાહેર નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારીના નિયમો લાગુ નથી પડતા. જાહેર નિગમના કર્મચારીઓના નોકરીના નિયમો જે તે નિગમના કાયદામાં જ સમાવિષ્ટ કરી દીધેલા હોય છે. એને અનુસાર કર્મચારીઓએ ફરજ બજાવવાની હોય છે. ઘણી વખત તો સરકારના અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે ડેપ્યુટેશન એટલે પ્રતિનિયુક્તિ ઉપર રાખવામાં આવે છે. ડેપ્યુટેશન જે સરકારી ક્લાસ 1 ઓફિસર છે એ લોકોને અહીં વહીવટ માટે બોલાવવામાં આવે. 7મું લક્ષણ સંચાલક મંડળ દ્વારા સંચાલન. વિદ્યાર્થી મિત્રો, જાહેર નિગમનો વહીવટ એ સંચાલક મંડળ સંભાળે છે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરશે અને જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિ જે છે, સફળ ધંધાદારી, સક્સેસફુલ બિઝનેસમેન અને નિપુણ અને નિષ્ણાત હોય પોતાના વ્યવસાયમાં તેવી વ્યક્તિઓને નીમવામાં આવે છે. એટલે તમે જુઓ કે આવી કુશળ અને નિષ્ણાત અને નિપુણ વ્યક્તિનો લાભ, એના જ્ઞાનનો લાભ, એના અનુભવનો લાભ નિગમને મળતો હોવાથી આ એક અગત્યનું નિગમનું લક્ષણ બને છે. આ સંચાલક મંડળ, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવાય, એ નીતિ ઘડતરનું કામ કરે છે. જ્યારે મુખ્ય વ્યવસ્થાપક, ચીફ ઓફિસર, એ તેના અમલનું અને નીતિ અનુસાર રોજબરોજના વહીવટનું કામ પણ એ પોતે નિભાવે છે. મિત્રો, આ રીતે નિગમની ઉપલી સપાટી પર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ દ્વારા મેનેજમેન્ટ થતું હોય છે. છેલ્લું, સંસદ કે વિધાનસભાને જવાબદાર. નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ કે વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે એ માટે નિગમો ગ્રાહકો અથવા જાહેર જનતાના ભોગે વધુ નફો કમાવાની વૃત્તિ કે ઈચ્છા ક્યારેય રાખી નથી શકતી. યાદ રાખજો. કારણ કે એને એની કામગીરીનો અહેવાલ, એને એની વાર્ષિક પ્રગતિનો અહેવાલ સંસદમાં કે વિધાનસભામાં મૂકવો પડે છે. અને એટલે એવું આપણે કહી શકીએ કે જાહેર નિગમ ઉપર પરોક્ષ રીતે સંસદનો કે વિધાનસભાનો અંકુશ જોવા મળે છે. આ રીતે તે જવાબ આપવા માટે બંધાયેલી છે જાહેર નિગમ, વિધાનસભામાં કે સંસદમાં. તો વિદ્યાર્થી મિત્રો, જાહેર નિગમ એટલે શું? સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું એકમ એટલે જાહેર નિગમ. દાખલા તરીકે LIC, ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. તમને કોઈ પણ 2 ઉદાહરણ પણ પૂછાય, જાહેર નિગમના કોઈ પણ 2 ઉદાહરણ આપો. એની લાક્ષણિકતાઓમાં સ્થાપના, બીજું લક્ષણ માલિકી, ત્રીજું સરકાર દ્વારા મૂડી ભંડોળ, ચોથું અલગ અસ્તિત્વ, પાંચમું સંચાલનમાં સ્વતંત્રતા, છઠ્ઠું કર્મચારી નિયમો, સાતમું સંચાલક મંડળ દ્વારા સંચાલન અને આઠમું સંસદ કે વિધાનસભાને જવાબદાર. તો જાહેર ક્ષેત્રના સ્વરૂપો પૈકીના 2 સ્વરૂપો પૂરા થયા. ખાતાકીય સંચાલન, જે આપણે ગયા સેશનમાં જોયું, અને જાહેર નિગમ, જે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. એના પછી ત્રીજું સ્વરૂપ અને અગત્યનું, ત્યાં 3 માર્ક્સ એવું લખી રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગવર્મેન્ટ કંપની, સરકારી કંપની. વિદ્યાર્થી મિત્રો, સરકારી કંપની એટલે શું? આપણે અગાઉના 6થા પ્રકરણમાં ભણી ગયા છીએ. પ્રકારોમાં વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો જોયા હતા. એમાં પહેલો પ્રકાર સરકારી કંપની, અને એ જ વ્યાખ્યા અહીંયા કરજો, ચાલશે.
જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના 51% કે તેથી વધુ શેર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર કે એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય તેને સરકારી કંપની કહે છે. આ વ્યાખ્યા આપણે ગયા પ્રકરણમાં ભણી ગયેલા છીએ. ઉદાહરણ પણ ત્યાંથી આપણે લઈ લેવાના. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભેલ, અશોક હોટેલ્સ લિમિટેડ, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ બધા જ સરકારી કંપનીના ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, સરકારી કંપનીની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા 1956 અનુસાર અથવા સુધારેલા ધારા 2013 અનુસાર કરવામાં આવે છે. આવી કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ. અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે સરકારી કંપની હરીફાઈ કોમ્પિટિશન પણ કરે છે, સ્પર્ધા કરે છે. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51%. તમે અહીંયા એવું કહી શકો કે 51% કે તેથી વધુ, 100% પણ હોઈ શકે, પણ યાદ રાખજો 50 કે 49% ના હોઈ શકે. ઓછામાં ઓછું 51%, મોર દેન 51%, અપ ટુ 100% કેપિટલ. સરકારની મૂડી એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અથવા એક કરતાં વધુ રાજ્ય સરકાર પાસે હોય એને આપણે સરકારી કંપની કહીશું. ત્યાં ખાલી લીટી દોરી રાખો, 51% વાળી લાઈન અને નીચે કેન્દ્ર, રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય અને એકથી વધુ રાજ્ય સરકાર, ત્યાં અંડરલાઈન કરી રાખજો. બાકી વ્યાખ્યા જે છે એ આપણે ગયા પ્રકરણમાં જે ભણી ગયા છે ઉદાહરણ સાથે એ જ અહીંયા કન્ટિન્યુ કરાશે. ફરી અંડરલાઈન કરો. સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. 1 માર્ક્સનો પ્રશ્ન. સરકારી કંપનીમાં શેર કોના નામે ધારણ કરવામાં આવે? રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. સરકાર બહુમતી શેર હોલ્ડર હોવાને કારણે કંપનીના સંચાલન ઉપર એનો પોતાનો સરકારનો અંકુશ રહેતો હોય છે. તમે જુઓ 51% સરકારની મૂડી, તો બાકી બચ્યા 49% એ બીજા બધા ખાનગી ક્ષેત્ર હોય કે ગમે તે હોય, કોઈ પણ કંપની હોય કે સંસ્થા હોય, પણ 51% મૂડી કોની છે? સરકારની છે. અને એટલે જ કંપનીના સંચાલન ઉપર સરકારનો અંકુશ રહેતો હોય છે, માટે આ કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ટૂંક નોંધ લખો. સરકારી કંપની, સરકારી કંપનીના લક્ષણો 3 માર્ક્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એની લાક્ષણિકતાઓના અનુસંધાનમાં વાત કરીએ તો પહેલું લક્ષણ સ્થાપના. હમણાં જ આપણે આગળ વાત કરી. ભારતીય કંપની ધારો 1956 અથવા સુધારેલ કંપની ધારો 2013ની જોગવાઈઓ અનુસાર સરકારી કંપનીની સ્થાપના થાય છે. એટલે કંપનીની સ્થાપના એકોર્ડિંગ ટુ કંપની એક્ટ, ઇન્ડિયન કંપની એક્ટ 1956 ઓર 2013. બીજું લક્ષણ છે અલગ અસ્તિત્વ. કંપની પોતે અલગ કાયદાકીય વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એને કોઈ પણ વ્યક્તિની સામે પોતાના નામથી એ દાવો પણ કરી શકે, અન્ય કોઈ વ્યક્તિ એ કંપની સામે દાવો કરી શકે. કંપની પોતાના નામથી જ અન્ય વ્યક્તિ સાથે કરાર પણ કરી શકશે અને પોતાના નામથી મિલકતો પણ ધારણ કરી શકશે. જેવું આપણે જોઈન્ટ સ્ટોક કંપનીમાં ભણી ગયા સેમ એવું અલગ અસ્તિત્વ, જેવી નોંધણી થાય કંપની ધારાની જોગવાઈઓ અનુસાર એટલે એને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. ત્રીજું લક્ષણ મૂડી. આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા. સરકારી કંપનીમાં ઓછામાં ઓછી મૂડી 51% જે છે એ સરકારની છે અને વધુમાં વધુ 100%.
એટલે તમે એવું પણ કહી શકો કે 51% કે તેથી વધારે શેર મૂડી એ સરકાર હસ્તક હોય છે, તોય ચાલે. ચોથું, વહીવટ. અન્ય કોઈ પણ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ પણ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જ ચાલશે. જેવી રીતે જોઈન્ટ સ્ટોક કંપનીમાં એનો વહીવટ સંચાલક મંડળ દ્વારા થતો હોય છે ઉપલી સપાટી પર, એવી જ રીતે સરકારી કંપનીમાં પણ સરકાર સૌથી મોટો શેર હોલ્ડર હોવાને કારણે એનો વહીવટ સરકાર દ્વારા સંચાલક મંડળમાં થતો હોય છે. કંપનીના જે કંઈ પણ જોગવાઈઓ છે એને અનુસાર એનો વહીવટ, એનું એડમિનિસ્ટ્રેશન સરકાર કરતી હોય છે. પાંચમું, કર્મચારીઓની નિમણૂક. સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપનીના પોતાના નક્કી કરેલા ધારાધોરણ અનુસાર થાય છે. યાદ રાખજો, દાખલા તરીકે ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં રિક્રુટમેન્ટ કરવાની હોય, ભરતી કરવાની હોય કે કર્મચારીના નિયમો કે શરતો હોય, એ ભેલ કંપનીએ જાતે નક્કી કરેલા ધારાધોરણ અનુસાર કર્મચારીઓની એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે સેપરેટ. સભ્યોની નિમણૂક. કંપનીના સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક સરકાર જાતે કરશે ભાઈ, કારણ કે 51% કે તેથી વધુ શેર મૂડી તો સરકાર પાસે છે. ઓડિટરની નિમણૂક. ઓડિટર શું કરે? ઓડિટર ઓડિટ કરે. માઇક્રો ઓબ્ઝર્વેશન ઓફ ડેઇલી એકાઉન્ટ્સ. રોજે રોજનું લખાયેલું જે હિસાબો છે, પત્રકો છે, એનું સૂક્ષ્મ નિરીક્ષણ, માઇક્રો ઓબ્ઝર્વેશન, એ સાચા છે કે ખોટા એની ચકાસણી ઓડિટર દ્વારા થતી હોય છે. અને ઓડિટર હિસાબો પ્રમાણિત કરે પછી જ કંપની રિટર્ન ફાઇલ કરી શકે, જીએસટીમાં આગળ વધી શકે. સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવાના અને ઓડિટના નિયમો અને વિધિમાંથી મુક્તિ મળે છે, પણ ઓડિટરની નિમણૂક સરકાર કરશે. એન્યુઅલ રિપોર્ટ, વાર્ષિક અહેવાલ સંસદમાં કે વિધાનસભામાં તે રજૂ કરવામાં આવે છે. એટલે દર વર્ષે કંપનીએ ફાઇનાન્શિયલ પ્રોગ્રેસ કેટલો કર્યો, કેવો કર્યો, નફો વધ્યો ઘટ્યો, પ્રમાણ વધ્યું ઘટ્યું, એનો રિપોર્ટ એને સંસદ કે વિધાનસભામાં રજૂ કરવો પડશે. એ પ્રમાણે ઓડિટરની પણ અહીં નિમણૂક સરકાર દ્વારા થતી હોય છે. આઠમું, મૂડી મેળવવાની વ્યવસ્થા. સરકારી કંપની જરૂરી મૂડી સરકારને અને ખાનગી શેર હોલ્ડરોને ફાળવેલ શેરોમાંથી મેળવે છે. કેટલીક વખતે જરૂરિયાત હોય તો સરકારી કંપની જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવે છે ભાઈ, શેર બહાર પાડીને. તમે જુઓ, 51% સરકારની મૂડી, તો બાકીના 49% જે કેપિટલ છે, મૂડી છે, મૂડીનો હિસ્સો છે, એ સરકાર ખાનગી ક્ષેત્રો કે વ્યક્તિઓ પાસેથી, જાહેર જનતા પાસેથી પણ મેળવી શકે છે. તો એ રીતે મૂડી મેળવવાની વ્યવસ્થા સરકારની પોતાની હોય છે. છેલ્લું લક્ષણ, નીતિ વિષયક નિર્ણયો. સરકારી કંપનીના નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા આ નિર્ણયો લેવાય છે. આપણે જોયું ને, જાહેર ક્ષેત્રની માલિકી, અંકુશ અને સંચાલન સરકારનું છે. તો જે તે કંપની જે તે ખાતાને સંલગ્ન હોય, જે તે ખાતાના પ્રધાન દ્વારા અમુક નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય છે, જેમ કે ડિવિડન્ડ જાહેર કરવું, કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું, કંપનીનું વિસ્તરણ, એક્સપાન્શન કરવું વગેરે. આ બધા જ નીતિ વિષયક નિર્ણયો જે તે સંલગ્ન ખાતું હોય એ ખાતાના મિનિસ્ટર, પ્રધાન, મંત્રી દ્વારા એ નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો,
સરકારી કંપની એટલે શું? હું વ્યાખ્યા ફરીવાર બોલું છું. ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% શેર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એક કરતાં વધુ રાજ્ય સરકાર કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ધરાવતી હોય ત્યારે તેને સરકારી કંપની કહે છે. આ યાદ રાખજો. દાખલા તરીકે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, અશોક હોટેલ્સ લિમિટેડ વગેરે. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ પણ ચાલશે. એ જાહેર નિગમનું ઉદાહરણ. BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ એ પણ ઉદાહરણ જાહેર ક્ષેત્રનું. લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલું લક્ષણ સ્થાપના, બીજું અલગ અસ્તિત્વ, ત્રીજું મૂડી, ચોથું વહીવટ, પાંચમું કર્મચારીઓની નિમણૂક, છઠ્ઠું સભ્યોની નિમણૂક, સાતમું ઓડિટરની નિમણૂક, આઠમું મૂડી મેળવવાની વ્યવસ્થા અને મિત્રો છેલ્લું નવમું નીતિ વિષયક નિર્ણયો. તો આજના સેશનમાં આપણે જાહેર ક્ષેત્રના બીજા 2 સ્વરૂપો, આમ કુલ 3 સ્વરૂપો અત્યાર સુધી પૂરા થઈ ગયા. પહેલું સ્વરૂપ હતું ખાતાકીય સંચાલન, જેને સરકારી ખાતું પણ કહેવાય. બીજું હતું જાહેર નિગમ, જેની આજે આપણે ચર્ચા કરી, અર્થ અને લક્ષણો. ત્રીજું સરકારી કંપની, અર્થ અને લક્ષણો. હવે પછીના સેશનમાં આપણે ત્રણેય સ્વરૂપોનું તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. સાથે સાથે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા, ચેન્જિંગ રોલ ઓફ પબ્લિક સેક્ટર્સ નાવડેઝ, એનો પરિચય મેળવીશું. અને ત્યારબાદ પ્રકરણમાં આગળ ખાનગી ક્ષેત્ર તરફ વધીશું. તો આજના હોમવર્કમાં તમારે જાહેર નિગમ અને સરકારી કંપની એની 2 ટૂંકનોંધો તમારા સ્વાધ્યાયના ચોથા પ્રશ્નમાં બીજો અને ત્રીજો પ્રશ્ન આપેલો જ છે, એ હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ. નમસ્કાર.